હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ આપ સૌને વેરી 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 હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ભગવાન કરે કે આપણા દેશનો ત્રિરંગો હંમેશા ગૌરવપૂર્વક હવામાં લહેરાતો રહે અને ક્યારેય પણ આપણા દેશની શાન નીચી નહીં આવે. અને હું આશા રાખું છું કે આપણા આ મહાન કન્ટ્રીને તમે સર્વ કરી શકો, તે માટે તમે તમારા તમામ ગોલને અચીવ કરી શકો, જેના માટે આપણે અહીં મળ્યા છીએ. ઓકે, તો હવે આપણે આની સાથે જ આગળ વધીએ. આપણે આમુખ કરી રહ્યા હતા અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને સવાલ પૂછેલો હતો કે હુ ઇઝ મોર પાવરફુલ, પ્રજાસત્તાક કે લોકશાહી? તો યાદ રાખજો, જ્યારે પણ રેસ આવે પ્રજાસત્તાકની અને લોકશાહીની, ત્યારે હંમેશા હંમેશા પ્રજાસત્તાક એ લોકશાહી કરતા આગળ રહેશે. શા માટે? તો જે સરકાર છે આપણા દેશને જે ચલાવે છે, તે સરકારને જે સત્તા આપે છે તે સત્તા આપનાર છે લોકશાહી, અને તે જ સત્તા પર લગામ લગાવનાર છે પ્રજાસત્તાક. કેવી રીતે? તો તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જે લોકશાહી છે તે માત્ર નંબર્સના આધારે પણ લોકશાહીમાંથી ટ્રાન્સફોર્મ થઈને ડિક્ટેટરશિપ એટલે કે સરમુખત્યારશાહી બની શકે છે. અને ગવર્મેન્ટને, સ્ટેટને, સરકારને આવું થતું અટકાવવા માટે, તેના પર લગામ લગાવવા માટે કોણ છે? પ્રજાસત્તાક. શા માટે, કેવી રીતે, તે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પ્રજાસત્તાક કહે છે કે ડિયર સરકાર, ડિયર સ્ટેટ, તમે તમારા સત્તાનો ઉપયોગ કરો, તેનાથી તમે દેશનો વિકાસ કરો, દેશવાસીઓનો વિકાસ કરો. પણ જો તમે સત્તાનો મિસયુઝ કર્યો, જો તમે મારા નાગરિકોને હેરાનગતિ કરી વગર કામની, તો હું અહીં છું. કારણ કે એન્ડ ઓફ ધ ડે તમે તે જ લોકોને જવાબદાર છો અને લોકો દ્વારા બનાવવામાં આવેલ બંધારણને જવાબદાર છો. તો યાદ રાખજો, જ્યારે પણ સવાલ આવે કે પ્રજાસત્તાક પાવરફુલ છે કે લોકશાહી, તો લોકશાહી જ હંમેશા પાવરફુલ છે. તો તેથી આપણે એમ કહી શકીએ કે જે દેશ માત્ર લોકશાહી હોય પણ પ્રજાસત્તાક ના હોય, તો તે લોકશાહી લાંબો સમય સુધી ટકી શકતી નથી, અથવા તો તેની સંભાવના ઘટી જાય છે. એક સ્વસ્થ લોકશાહી માટે તે રાષ્ટ્રનું પ્રજાસત્તાક હોવું જ જરૂરી છે. આ વિધાન યાદ રાખજો. જો તમારા મેન્સમાં પૂછાને જો તમે આ વાક્ય લખીને આવ્યા, વિધાન લખીને આવ્યા, તો તમે બની જશો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કેન્ડિડેટ. કયું વિધાન? તો એક સ્વસ્થ લોકશાહી રાષ્ટ્ર માટે તે રાષ્ટ્રનું પ્રજાસત્તાક હોવું ખૂબ જરૂરી છે. ઓકે સર, તો હવે આપણે આગળ વધીએ આજના લેક્ચર તરફ. એની પહેલા હું તમને યાદ અપાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દો અને પોતાના મિત્રોને આગળ શેર પણ કરો. હું મારા આ વિડીયો રોજ લાવતો રહીશ, સોમવારથી શનિવાર, રોજ અઠવાડિયાના 6 દિવસ બપોરે 2 વાગ્યે. ઓકે, તો હમણાં સુધી આપણે જોઈ ગયા અમે ભારતના લોકો, તેના પછી આપણે આપણા ભારતને સાર્વભૌમ પણ બનાવી દીધો છે, આપણે આપણા ભારતને લોકતંત્રાત્મક પણ બનાવી દીધો છે અને પ્રજાસત્તાક પણ બનાવી દીધો છે. તો આજે આપણે આપણા દેશને બનાવવાનો છે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક. આ બંને આજે આપણે કરવાના છે, શબ્દને સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે આ ઇમેજને જોઈએ. આમાં ફરક શું છે? તો આ જે ઇમેજ છે આ મૂળ આમુખની છે. મૂળ આમુખ એટલે કે જ્યારે 1950માં બંધારણ અમલમાં આવેલું હતું તે સમયનું જે આમુખ છે તેનો ફોટો છે. આની અંદર જો તમે નોટિસ કરો તો અહીં માત્ર છે સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક, 3 જ શબ્દ છે. અહીં એક સમાજવાદી શબ્દ મિસિંગ છે, સમાજવાદી. અને બીજો કયો શબ્દ? બીજો શબ્દ છે બિન સાંપ્રદાયિક. કયો શબ્દ છે? બિન સાંપ્રદાયિક. તો આ બંને શબ્દ શા માટે મિસિંગ છે? કારણ કે આ બંને શબ્દ આમાં ઉમેરવામાં આવેલા હતા 42માં બંધારણીય સુધારા દ્વારા. અને તે ક્યારે થયેલો? એ થયેલો હતો 1976માં. ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા આ બંને શબ્દ ઉમેરવામાં આવ્યા હતા. અને ત્રીજો પણ એક શબ્દ હતો, તે શબ્દ આપણે પાછળથી જોઈશું. તે અહીં ફર્ટિલિટીની સાથે ઉમેરવામાં આવેલો હતો, ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. કયો? અખંડિતતા. ઓકે, તો આજે આપણે સમજીએ સમાજવાદી. તો મારો એક સવાલ છે. કયો સવાલ? કે જો આપણો ભારતમાં આ જે આપણું આમુખ છે તેમાં 1976માં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવેલો હતો, તો શું
1950 થી લઈને 1976 ની વચ્ચે, સોરી, 1976 ની વચ્ચે આજે 26 વર્ષનો ગાળો છે, ગેપ છે, શું તેમાં આપણો દેશ સમાજવાદી હતો જ નહીં? તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે સમાજવાદી એટલે એક્ઝેક્ટલી તે શબ્દ મિનિંગ શું થાય. તેના લીધે મેં આંબેડકર સાહેબને ફોન કર્યો સ્વર્ગમાં. મેં આંબેડકર સાહેબને પૂછ્યું કે સર, તમે સૌથી પહેલા તો બંધારણ લખ્યું એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ કે આટલું મહાન બંધારણની તમે રચના કરી. તેમણે કીધું ભાઈ મોસ્ટ વેલકમ, અમારી ફરજ હતી તેથી અમે તેને કમ્પ્લીટ કર્યું. પછી મેં તમને પૂછ્યું કે આંબેડકર સાહેબ, મને એક સવાલનો જવાબ આપો. 1976માં તમારે ગયા પછી એક અમારા સ્ટ્રોંગ લીડર આવેલા હતા, ઇન્દિરા ગાંધીજી. તેમણે એક શબ્દ આમુખમાં ઉમેર્યો. કયો શબ્દ હતો તે? સમાજવાદી શબ્દ હતો. તો 1950માં તમે આ શબ્દ કેમ નહીં ઉમેરેલો હતો? શા માટે તમે સમાજવાદથી આપણા દેશને વંચિત રાખેલા હતા? તો આંબેડકર સાહેબે કીધું કે એવું નથી પ્રણવ. તો કેવું છે? તેમણે કહ્યું કે ભાઈ, તમે લોકો છે ને તે બહુ પાછળથી તમે જન્મ લીધો. 1947ની જે પરિસ્થિતિ છે ને તેનાથી તમે વાકેફ નથી. મેં કીધું વાંધો નહીં, તમે વાકેફ કરાવો. તો મને કહ્યું 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયેલો ને, હા આઝાદ થયેલો, અને આજે જ ઇન્ડિપેન્ડન્સ ડે છે કોઇન્સિડન્ટલી એન્ડ થેન્કફુલી, અને જેને આપણે ઉજવીએ છીએ. તો 1947માં દેશમાં આપણે જ્યારે આઝાદ થયેલા હતા ત્યારે આખા વિશ્વમાં બે સૌથી મોટા દેશ હતા, જે બે મોટા દેશ જે સુપર પાવર હતા. કયા તે બે દેશ હતા? એક હતો યુએસએ અને એક હતો યુએસએસઆર, એટલે કે આજનું રશિયા. તો યુએસએ, આ બંને વચ્ચે એક પ્રકારની કોલ્ડ વોર છેડાઈ ગયેલી હતી, શીત યુદ્ધ જેને આપણે કહીએ છીએ તે. કઈ વાતને લઈને? તો યુએસએ એમ કહેતું હતું કે અમે જે અમારા દેશના વિકાસ માટે જે વિચારસરણી ધરાવીએ છીએ, કઈ વિચારસરણી છે તે છે કેપિટાલિઝમ એટલે કે મૂડીવાદી વિચારધારા. ઓકે. અને યુએસએસઆર કહે છે કે અમે જે અમારા દેશમાં ના વિકાસ માટે જે અમે વિચારધારા અપનાવેલી છે તે છે સોશિયલિઝમ, એટલે કે સમાજવાદી. તો બંને જણા એમ કહે છે કે ના, અમારી વિચારસરણી વધારે સારી છે અને જો તમે આ અપનાવો તો જ આપણા દેશનો વિકાસ શક્ય છે. યુએસએસઆર કહે છે કે ના, એવું નથી, જો તમે સમાજવાદી વિચારધારા અપનાવો તો જ તમારા દેશનો વિકાસ થઈ શકે છે. હવે બંનેનો મતલબ શું છે? તો મૂડીવાદી એમ કહે છે કે દેશમાં પ્રાઇવેટાઇઝેશન લાવો. શું લાવો? ખાનગીકરણ લાવો. જ્યારે તમે દેશમાં ખાનગીકરણ લાવશો ત્યારે જ તમે તમારા નાગરિકોને સારી ક્વોલિટી વાળું એજ્યુકેશન આપી શકો, સ્વાસ્થ્ય આપી શકો, રોડ આપી શકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકો. કંઈ પણ જો તમારે વિકાસ કરવો હોય તો પ્રાઇવેટાઇઝેશન જરૂરી છે. એક મૂડીવાદી સોચ અપનાવો અને તેનાથી જ આપણો દેશ ધનવાન પણ બની શકે. રશિયા એમ કહે છે કે ધનવાન બનવું, પણ કઈ કિંમત પર? એટલે કે એમ કે અમારે અહીં રશિયા કહે છે, યુએસએસઆર કહે છે કે ભાઈ, અમે જે વિચારો માનીએ છીએ તે વર્ષો પહેલા અમારી એક વ્યક્તિ થઈ ગયેલા હતા, બહુ મહાન વ્યક્તિ હતા. કયા વ્યક્તિ હતા? તે હતા કાર્લ માર્ક્સ. કોણ હતા? કાર્લ માર્ક્સ. તે કોણ હતા? તેમણે એક વિચારસરણી આપેલી. કઈ? સમાજવાદની. પણ કેવો સમાજવાદ? તેને રશિયા કહે છે, તેને રશિયા શું કહે છે? માર્ક્સિસ્ટ સોશિયલિઝમ. માર્ક્સિસ્ટ સોશિયલિઝમનો મતલબ શું થાય? તો માર્ક્સિસ્ટ સોશિયલિઝમનો મતલબ થાય કે જો તમે જ્યારે એક દેશ બને છે, જે સ્ટેટ બને છે, તે સ્ટેટ પાસે તેનું જે પણ ટેરેટરી હોય, જેમ કે આ જે આપણું ઇન્ડિયા છે, એ ઇન્ડિયાની સીમાની અંદર જેટલા પણ રિસોર્સિસ છે તેના પર તે સ્ટેટનો અધિકાર હોય છે. એટલે કે કોઈ પણ તમે દેશના રિસોર્સિસ જોઈ લો, તેના પર તે દેશનો જ અધિકાર છે, બીજા કોઈનો અધિકાર નથી. ઓકે. તો આંબેડકર કહે છે કે જો આપણે 1947માં સમાજવાદી શબ્દ ઉમેરી દેતે ને તો આખા વિશ્વને એમ લાગતે
કે આપણે માર્ક્સિસ્ટ સોશિયલિઝમ અપનાવેલું છે. હા, તો આમાં ખોટું શું છે? ખોટું એ છે કે તે સમયે જે બંને દેશો વચ્ચે જે એક કોલ્ડ વોર ચાલતો હતો ત્યારે આપણે નવા નવા આઝાદ થયેલા હતા અને આપણને ત્યારે યુએસએ ની પણ જરૂર હતી અને આપણને ત્યારે યુએસએસઆર ની પણ જરૂરી હતી અને યુએસએસઆર સાથેના જે આપણા સંબંધો છે તે 1990 સુધી તો એટલીસ્ટ ઘણા જ સારા હતા. ઘણા એટલે ઘણા જ સારા હતા. તેમણે એક કે એક સ્ટેપ પર આપણી હંમેશા હેલ્પ કરી હતી. ઓકે, અને આપણે ત્યારે મૂડીવાદની પણ કેટલીક પોઝિટિવિટી આપણે તેમના પોઝિટિવ વિચારસરણીઓ આપણે લેવા માંગતા હતા અને સમાજવાદનું પણ લેવા માંગતા હતા. પણ આપણે શા માટે સંપૂર્ણ 100% આ માર્ક્સિસ્ટ સોશિયલિઝમ પર આપણે ભરોસો ના મૂક્યો? એનું કારણ છે કે એક તેનો આપણને આપણા મતે એક નેગેટિવ પોઈન્ટ આપણને દેખાયો અને તે કયો હતો? તે હતો કે માર્ક્સિસ્ટ સોશિયલિઝમ એમ કહે છે કે સ્ટેટ પાસે ધારો કે જે રિસોર્સિસ છે, આપણે માની લો કે સ્ટેટ પાસે ધારો કે 10,000 રૂપિયા છે. ઓકે, અને સ્ટેટમાં કુલ 10 લોકો છે, રહેવાસીઓ, દેશવાસીઓ. તો સ્ટેટ એ 10 લોકોને આ 10,000 રૂપિયા સમાન રીતે આપી દેશે, એટલે કે સમાન રીતે વહેંચી દેશે. તમામને 1,000 રૂપિયા આપી દીધા એટલે 10,000 રૂપિયા વહેંચાઈ ગયા. એનો મતલબ એમ કે માર્ક્સિસ્ટ સોશિયલિઝમ એમ કે છે કે આપણે એક એવું આદર્શ રાષ્ટ્ર બનાવવાનું છે કે જેમાં ન તો કોઈ ગરીબ હોય કે ન તો કોઈ ધનવાન હોય. અને એક ફેમસ મૂવીનો ડાયલોગ છે કે જ્યારે તમામ લોકો ધનવાન હશે ત્યારે કોઈ પણ ધનવાન નહીં કહેવાય. એનો મતલબ એમ કે માર્ક્સિસ્ટ સોશિયલિઝમ એમ કહે છે કે આપણે એક એવું આદર્શ રાષ્ટ્ર બનાવવાનું છે કે જેમાં ન તો કોઈ ધનવાન હોય ન કોઈ ગરીબ હોય, બધાને સમાન પ્રોપર્ટીની વહેંચણી કરવાની હોય. એટલે કે કોઈ પણ તમે કામ કરતા હોય, તમારું જે ઇન્કમ મંથલી આવતી હોય કે પછી એન્યુઅલ આવતી હોય કે પછી ડેઈલી બેસિસ પર તમને રૂપિયા મળતા હોય, તમને સમાન એક ફિક્સ પગાર મળવો જોઈએ. એટલે કે આપણા રાષ્ટ્રમાં બધા જ લોકો અંબાણી હશે, બધા જ લોકો ટાટા હશે, તમામ લોકો બિરલા હશે. ઓકે, તો પ્રોબ્લેમ શું છે? આ તો ઘણી સાચી વાત, આ તો ઘણી સારી વસ્તુ કહેવાય ને કે બધા લોકો એક સમાન થઈ જાય, કોઈ જ ધનવાન નહીં રહે, કોઈ જ ગરીબ નહીં રહે. કેટલા બધા લોકો સુખી સુખી જીવી શકે? એવું નથી. શા માટે નથી? તો તમે હાલની કરંટ સિચ્યુએશન જુઓ. કેવી રીતે? તમે મને એક સવાલનો જવાબ આપો. આખા વિશ્વમાં સૌથી મોટો દેશ કયો છે? કેવી વાત કરો સર? આખા વિશ્વમાં ઓબ્વિયસલી જે સૌથી મોટી કન્ટ્રી છે તે છે રશિયા. ઓકે, રશિયા એ સૌથી મોટી કન્ટ્રી છે, માની લીધું. 5 મહાસત્તાઓમાંની એક મહાસત્તા શું રશિયા છે? બિલકુલ સર, છે. તમે વિચાર કરો, એક એવો દેશ કે જે વિશ્વના સૌથી મોટો દેશ છે અને 5 મહાસત્તાઓમાંની એક મહાસત્તા છે, છતાં પણ તેની જે એન્યુઅલ જીડીપી છે ને, એ જીડીપી ઇન્ડિયાની જીડીપીના એવરેજ ઓલમોસ્ટ 50% જેટલી પણ નથી, કે તો એમ કહી શકીએ કે નિયરલી 50% છે. એટલે કે ઇન્ડિયા છે રશિયાની કમ્પેરમાં કેટલું નાનું એક રાષ્ટ્ર કહી શકાય, તેની જીડીપી રશિયા કરતા ઓલમોસ્ટ ડબલ છે. કેવી રીતે? કારણ કે ઓબ્વિયસલી તેની અંદર કોઈક નેગેટિવ પાસા હોઈ શકે અને જે આપણા બંધારણના ઘડવૈયાઓને ખબર હતી. ઓકે, તો મેં આંબેડકરને પૂછ્યું કે વાંધો નહીં, એવું હતું તો તમે શું કર્યું? તો આંબેડકરે એમ કીધું કે આપણે જે વિચારધારા રાખીએ છીએ ને તે આપણે ગાંધીવાદી વિચારધારા પર ચાલીએ છીએ. એટલે એમ કે આપણે અહીં જે સોશિયલિઝમ છે જે આપણે અપનાવેલું હતું તે હતું ગાંધીયન સોશિયલિઝમ. અને દુનિયા આજે તેને ઓળખે છે લોકશાહી સમાજવાદ, એટલે કે ડેમોક્રેટિક સોશિયલિઝમ. અને તેમાં શું હતું? તેમાં એમ હતું કે સ્ટેટ પોતાની પાસે ધારો કે 10,000 રૂપિયા હોય અને પોતાના સ્ટેટમાં ધારો કે 10 નાગરિકો હોય, તો સ્ટેટ આ 10,000 રૂપિયાને
આ તમામ 10 નાગરિકોને એક સમાન રીતે નહીં વહેંચે, પણ આ 10,000 કમાવા માટે, આ 10,000ને અર્ન કરવા માટે તે 10 નાગરિકોને એક સમાન તક આપશે. એટલે કે જ્યાં માર્ક્સની થિયરી એમ કહે છે કે સ્ટેટ તમને ટાટા બિરલા અને અંબાણી બનાવશે, ત્યાં આપણી ગાંધીયન સોશિયલિઝમ અથવા તો લોકશાહી સમાજવાદ એમ કહે છે કે સ્ટેટ તમને ટાટા બિરલા કે અંબાણી ડાયરેક્ટ નહીં બનાવે, પરંતુ તમને ટાટા બિરલા કે અંબાણી બનવા માટેની એક સમાન તક મળશે. એટલે કે જે તક તે વ્યક્તિને, તે જે આજે જે સૌથી સક્સેસફુલ વ્યક્તિ છે, પછી ભલે તે કોઈ કરોડપતિ હોય, તે કોઈ કરોડપતિ હોય કે પછી કોઈ એન્જિનિયર હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ હોય, કોઈ નેતા હોય, કોઈ પોલિટિશિયન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આપણે ફ્યુચરમાં જે પણ આપણે બનવા માંગતા હોય અને જે પણ આપણા મેન્ટર હોય, તેને તે જગ્યા અચીવ કરવા માટે જે પણ ઓપોર્ચ્યુનિટી મળેલી હોય તે સેમ ઓપોર્ચ્યુનિટી તમને પણ સ્ટેટ આપશે. પછી તે તમારી ઉપર છે કે તમે આ તમામ ઓપોર્ચ્યુનિટી અર્ન કરો છો કે નથી કરતા, પરંતુ સ્ટેટ તમને સમાન તક આપશે. વાહ, માનવું પડે. વોટ અ બ્યુટીફુલ થોટ ઇટ ઇઝ. ખરેખર માની ગયા તમને. પણ મેં તમને પૂછ્યું કે વાંધો નહીં, તમારી વાત બધી રીતે સાચી, અમને બહુ ગમ્યું, માની ગયા, આઈ લવ યુ સર, ખરેખર દિલથી. પણ માત્ર આટલી વાતના લીધે તમે સોશિયલ શબ્દ ના મૂક્યો, શા માટે? તમે આખા વિશ્વને જણાવી શકતે ને કે ભાઈ અમે લોકો સમાજવાદી તો છે, પણ અમે લોકો લોકશાહી સમાજવાદમાં માનીએ છીએ. તો મને કહે, તેમણે મને જણાવ્યું કે મને એક સવાલનો જવાબ આપ. આખા વિશ્વમાં આટલા બધા દેશો છે, તમે કોને કોને જણાવતે? અમે કોને જણાવીએ? અને ચાલો ને કોઈ આવે કે ભાઈ તમે મને જણાવો કે ભાઈ આપણે અહીંયા સમાજવાદ છે તમારે, તો કેવો સમાજવાદ છે, તેમને આપણે માત્ર જણાવીએ. કેટલીક કન્ટ્રીઓ એવી પણ હોય કે જે ડાયરેક્ટ જ એમ વિચારી લે કે અરે રે, તમે લોકો સમાજવાદી છો, પણ તમે લોકો તો સમાજવાદની નામ પર કંઈક અલગ જ કરો છો. જુઓ, સમાજવાદમાં તો આવું હોય, તમે તો કંઈક આવું કરતા છો. એનો મતલબ એમ કે તમે તમારા નાગરિકો સાથે અનફેર કરી રહ્યા છો, તમે અન્યાય કરી રહ્યા છો. તો આપણે કોને સમજાવીએ? હા, એ વાત તો સાચી છે તમારી. તો તમે શું કર્યું? તેમણે કહ્યું કે અમે કંઈક અલગ રીતે કામ કર્યું. કઈ રીતે અલગ કામ કર્યું? તેમણે એમ કહ્યું કે અમે સમાજવાદ શબ્દ નહીં ઉમેર્યો, તો અમે સમાજવાદની જગ્યાએ તેને જરાક અલગ રીતે લખ્યું. કઈ અલગ રીતે લખ્યું? આપણે લખ્યું દરજ્જા અને તકની સમાનતા. વાત હતી તે જ, પરંતુ દુનિયાને આ કન્ફ્યુઝનમાંથી મુક્ત કરવા માટે અને આપણા દેશને કેટલાક પાવરફુલ રાષ્ટ્રોની મિસઅન્ડરસ્ટેન્ડિંગથી બચાવવા માટે આપણે આ પગલું ઉપાડ્યું. અને આ ખરેખર આજે સાચું પુરવાર થાય છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણો દેશ ખરેખર વિકાસના પંથે છે. ઓકે સર, માની ગયા. એટલે કે આપણે આજે જે ફોલો કરીએ છીએ આપણે તેને ગાંધીયન સમાજવાદ કહીએ છીએ, અને દુનિયા આજે તેને ઓળખે છે લોકશાહી સમાજવાદ, એટલે કે ડેમોક્રેટિક સોશિયલિઝમ. એટલે કે આપણો જે સમાજવાદ છે તેમાં 90% ગાંધીયન સમાજવાદીની વિચારધારા છે, પ્લસ 10% કાર્લ માર્ક્સની વિચારધારા છે. ઓકે, માની લીધું. એનો મતલબ એમ થયો ને કે ઇન્ડિયા હેઝ ઇટ્સ ઓન ડેફિનેશન ઓફ સોશિયલિઝમ. ઇન્ડિયાની પોતાની જ એક અલગ વ્યાખ્યા છે, પણ આપણે તેને 1950માં વિશ્વને સમજાવી નહીં શકતે. ઓકે, તો બીજો સવાલ એ છે કે આપણે 1946માં શા માટે મૂક્યું? તેની પાછળ બીજું કોઈ રીઝન નથી. આજની તારીખમાં જો આપણે તેનું એક પર્પઝ જોઈએ તો તેનો એક જ જવાબ છે, ઓનલી પોલિટિકલ સ્ટેટમેન્ટ. ઓનલી અ પોલિટિકલ સ્ટેટમેન્ટ. તેના સિવાય તે બીજું કંઈ નહીં હતું. ઓકે, માની લીધું. અને તેનું બીજું કારણ એ પણ એક આપણે કહી શકીએ કે 1976 સુધીમાં વિશ્વએ જોઈ લીધું હતું કે આપણે અહીં કેવી પ્રકારની સમાજવાદી ચાલે છે, આપણે આપણા લોકોને કેવી રીતે દરજ્જો તક આપીએ છીએ અને કઈ રીતે આપણે પોતાની વિચારધારા પ્રમાણે ચાલીએ છીએ. અને ત્યારે વિશ્વને આના આપણે જે સમાજવાદ જે આપણે અપનાવેલી છે તેની વ્યાખ્યા તેને આપણે ઇઝીલી જણાવી પણ શકતા, તેને આપણે લાયક થઈ ગયેલા હતા.
આપણે વિશ્વને બતાવી દીધું હતું કે ઇન્ડિયા કોઈ બીજાને વિચારધારા દરેક વસ્તુ એડોપ્ટ કરે તે જરૂરી નથી. આપણે પોતાની એક અલગ વિચારસરણી પર પણ આપણે ચાલી શકીએ છીએ. ઓકે, તો અહીં જોઈ લો કે અહીં આપણે એક સમાજવાદ અને દરજ્જા અને તકની સમાનતા બંને આપણે એક સાથે જોઈ લીધું. ભાઈ વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ બિન સાંપ્રદાયિક. તો બિન સાંપ્રદાયિક પણ 42માં બંધારણીય સુધારો 1946માં ઉમેરવામાં આવેલો હતો. અગેન એ જ સવાલ કે જો 1976માં જો બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવેલો હોય તો શું 1950 થી લઈને 1976ની વચ્ચે આજે 26 વર્ષ છે તેની વચ્ચે બિન સાંપ્રદાયિક આપણું રાષ્ટ્ર નહીં હતું? એટલે કે આપણે ભેદભાવ કરતા હતા હિન્દુઓ માટે, મુસ્લિમો માટે, પછી પારસી હોય, જૈન હોય, ખ્રિસ્તી હોય? એવું નથી. શા માટે નથી? મેં અગેન આંબેડકરજીને ફોન કર્યો, તેમને સવાલ પૂછ્યો કે ભાઈ મને જવાબ આપો, શા માટે આવું કર્યું? અગેન મારો આ જ સવાલ છે. તો તેમણે મને કહ્યું એનું એક કારણ છે. કયું કારણ? અગેન આપણે જોવું પડશે 1947માં શું થયેલું. તે સમયે જે સેક્યુલરિઝમ ચાલતું હતું ને વિશ્વમાં, જે સેક્યુલરિઝમ ચાલતું હતું તે પણ એક અલગ પ્રકારનું ચાલતું હતું. કેવું અલગ ચાલતું હતું? તે જે વિશ્વને જે બિન સાંપ્રદાયિકતાની જે વ્યાખ્યા જે વિશ્વએ અપનાવેલી હતી તે હતી વેસ્ટર્ન વ્યાખ્યા, વેસ્ટર્ન ડેફિનેશન. અને કઈ હતી તે વેસ્ટર્ન વ્યાખ્યા? એને સમજવા માટે આપણે સૌથી પહેલા એક એક્ઝામ્પલ સમજવું પડશે. કયું એક્ઝામ્પલ? કે તમે આટલા મોટા છો કે તમને ડિવોર્સના પ્રાવધાનો વિશે તો ખબર જ હશે. હા સર, અમને ખબર છે. એક મેલ હોય, એક ફિમેલ હોય, બંને મેરેજ કરે, બંને છૂટા પડી જાય. એના પછી મેલને તેમની જે પણ એક્સ વાઇફ હોય તે પોતાની લાઈફમાં કંઈ પણ કરે, કોઈ લેવા દેવા નહીં હોય. જે પત્ની હોય તે પોતાનો એક્સ હસબન્ડ પોતાની લાઈફમાં કંઈ પણ કરે તેની સાથે કોઈ પણ લેવા દેવા નહીં હોય. આ પણ ફ્રી થઈ જાય, આ પણ ફ્રી થઈ જાય. આ પત્ની પોતાના પતિના કામમાં કોઈ ઇન્ટરફિયર ના કરે, પતિ પોતાની પત્નીના કામમાં કોઈ ઇન્ટરફિયર ના કરે. તું પણ સુખી, હું પણ સુખી. વેરી ગુડ. આવી જ કંઈક વેસ્ટર્ન ડેફિનેશન છે. કેવી રીતે? તો વેસ્ટર્ન ડેફિનેશન કંઈક એમ કહે છે, એની પહેલા એ સમજો કે પહેલાના જમાનામાં જ્યારે પાદરીઓનું રાજ ચાલતું હતું, પાદરી એટલે કે આપણે એમ કહી શકીએ કે ચર્ચનું રાજ ચાલતું હતું. જે એક રાષ્ટ્ર હતું ને, એક આખું જે રાષ્ટ્ર હતું, એક દેશ હતું, તેને ચલાવનાર પણ ચર્ચ હતા. અને જે ધર્મ હોય, ધર્મને ચલાવનાર પણ ચર્ચ હતા. તો રાષ્ટ્રને પણ ચર્ચ જ ચલાવે, ધર્મને પણ ચર્ચ ચલાવે. ઇવન ચર્ચ પાસે જ પોતાની પર્સનલ આર્મી પણ હતી. ઓકે, પણ ટાઈમની સાથે સાથે સિચ્યુએશન બદલાય છે, એક નવા યુગની શરૂઆત થાય છે અને બે ભાગ પડી જાય છે, બંને વચ્ચે ડિવોર્સ. કેવી રીતે? તો એક અલગ સમુદાય આવે છે અને નક્કી કરે છે, એક તરફ આવે છે ધર્મ અને એક તરફ આવે છે સ્ટેટ. એક તરફ આવે છે ધર્મ અને એક તરફ આવે છે સ્ટેટ. સ્ટેટ ધર્મને એમ કહે છે કે ભાઈ તમે તમારા ધર્મમાં કંઈ પણ કરો, તમે કોઈ પણ પગલાં ઉપાડો, તમે કંઈ પણ કાનૂન બનાવે તમારા ધર્મને લઈને, હું તેમાં બિલકુલ પણ ઇન્ટરફિયર નહીં કરું. આજે આપણે છૂટા પડીએ છીએ અને ધર્મ કહે છે ઓકે તમે તમારા રાષ્ટ્રના વિકાસ માટે કંઈ પણ કરો, હું તેમાં ઇન્ટરફિયર નહીં કરું. આજથી તું પણ છૂટો અને આજથી હું પણ અલગ, તું પણ ફ્રી, આજથી અમે પણ ફ્રી. ઓકે, સમજી ગયા? એનો મતલબ એમ કે આજે જ્યારે તમે જુઓ મોટી મોટી કન્ટ્રીમાં, પછી ભલે તે યુએસએ હોય, ભલે કોઈ બીજું કોઈ કેનેડા હોય, કોઈ પણ બીજી મોટા દેશ હોય કે તેની અંદર જ્યારે કોઈ પણ ચર્ચ નિર્ણય લે છે, ધારો કે ચર્ચમાં એમ ચાલે છે કે તેના જે પાદરી હોય તે હંમેશા મેલ હોવા જોઈએ, તો જ્યારે ત્યાંની સ્ત્રીઓ જાય છે ત્યાંની કોર્ટમાં કે ભાઈ આવું શા માટે, આટલું ડિસ્ક્રિમિનેશન, આટલો ભેદભાવ શા માટે અમારી ઉપર, તો ત્યારે સ્ટેટ કહે છે કે આઈ એમ રિયલી સોરી, અમે આમાં કંઈ નહીં કરી શકીએ, આ ધર્મની બાબત છે, આ માત્ર તેઓ જ કરી શકે છે, અમે તેની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ટરફિયર ના કરીએ, અમારું આની અંદર 0% ઇન્વોલ્યુશન રહેશે. ઓકે, તો વાત એ છે કે જો આપણે ત્યારે આ શબ્દનો ઉપયોગ કરેલો હતો તો વિશ્વને લાગતે કે આપણે આ પ્રકારની જ વેસ્ટર્ન ડેફિનેશન અપનાવેલી છે, એક વેસ્ટર્ન વ્યાખ્યા અપનાવેલી છે. ઓકે, તો તેના માટે આપણે શું કર્યું? તેના આ મિસઅન્ડરસ્ટેન્ડિંગને દૂર કરવા માટે આપણે એક અલગ રસ્તો અપનાવ્યો. કયો રસ્તો અપનાવ્યો? આપણે
ઇનડાયરેક્ટલી જણાવ્યું ધર્મને. કઈ રીતે ઇનડાયરેક્ટલી? કે આપણે છૂટા તો પડીએ છીએ, આપણે છૂટા તો પડીએ છીએ, પરંતુ કેટલીક કન્ડિશન્સ સાથે, અને ઇનડાયરેક્ટલી આપણે આ બિન સાંપ્રદાયિકતાનો રસ્તો અપનાવેલો છે. કેવી રીતે? તો આપણે તેને લખેલું છે, જુઓ અહીં આપણે કહ્યું છે માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. વાત તો એ જ થઈ. બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું થાય? બિન સાંપ્રદાયિકતાનો મતલબ થાય છે સર્વ ધર્મ સંભવ, એટલે કે અમે દરેક ધર્મને અપનાવીએ છીએ, દરેક ધર્મનું અમે આદર કરીએ છીએ, અને આપણા રાષ્ટ્રનો કોઈ પણ નેશનલ રિજિયન નેશનલ રિલિજિયન નથી. જેમ કે પાકિસ્તાનને જોઈ લો, કોઈ અફઘાનિસ્તાનને જોઈ લો, તેમનો જે એક નેશનલ ધર્મ છે ને, તે છે ઇસ્લામ. કયો છે તે છે ઇસ્લામ. પરંતુ આપણા ઇન્ડિયામાં કોઈ પણ આપણો રાષ્ટ્રીય ધર્મ નથી, આપણે બિન સાંપ્રદાયિક છે. ઓકે, તો તેનો મતલબ શું થાય? તેનો મતલબ એ થાય કે આપણે સર્વ ધર્મ સંભવમાં માનીએ છીએ, અને તે જ વસ્તુ આપણે ઇનડાયરેક્ટલી જણાવેલી છે કે માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. તમે જોઈ શકો છો અહીં શું કહે છે? લિબર્ટી ઓફ થોટ એક્સપ્રેશન. અહીંયા છે બિલીફ, ફેથ એન્ડ વર્શિપ. એટલે કે તમે કોઈ પણ તમે ધર્મમાં માની શકો, તમે કોઈ પણ ધર્મમાં માની શકો. માન્યતા એટલે કે તમે ધર્મમાં માનો અને તમે ન પણ માની શકો, તમે નાસ્તિક પણ રહી શકો, તમે કંઈ પણ ઉપાસના કરી શકો, તમે પ્રાર્થના કરો, તમે નમાઝ પઢો, તમે કેન્ડલ સળગાવો, તમે ચાદર ચડાવો, કંઈ પણ કરો, તમને તેની છૂટ છે. તમને ધર્મ પ્રચાર કરવાની છૂટ છે. તમને દરેક પ્રકારની અમે છૂટ આપીએ છીએ, તમે તેના માટે સ્વતંત્ર છો. ઓકે, તો આ પણ આપણું ક્લિયર થઈ ગયું. તો સર તમે એક વાત કરી કે કેટલાક ગ્રાઉન્ડ પર, એટલે કે કેટલીક કન્ડિશન્સ પર છે. આને જરાક તમે ઇલિબરેટ કરો તો. ઓકે, તેને જરાક આપણે ડિસ્કસ કરીએ. કઈ કઈ સર્કમસ્ટેન્સીસમાં જે સ્ટેટ છે તે ઇન્ટરફિયર કરી શકે છે. તો સ્ટેટ સૌથી પહેલા તો એમ કહે છે કે ડિયર ધર્મ. હવે આમાં ફરક નહીં પડે કે તમે કોઈ પણ ધર્મમાંથી બિલોંગ કરતા હોય, તમે કોઈ પણ ધર્મનો પ્રચાર કરતા હોય, પ્રસાર કરતા હોય, ઉપાસના કરતા હોય, પણ ડિયર ધર્મ, મારે કોઈ લેવા દેવા નથી કે તમે શું કરો છો તમારી અંદર. તમે તમારું કામ ચાલુ રાખો, મને ફરક નથી પડતો, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમારા ધર્મમાં, પરંતુ છતાં પણ હું તમારો આદર કરું છું. પરંતુ જો તમે તમારા ધર્મના પ્રચાર, પ્રસાર, ઉપાસનામાં જો તમે કોઈ પણ એવી એક્ટિવિટી કરી કે જે એન્ટી નેશનલ હોય, કોઈ આપણા દેશની એકતા અથવા તો અખંડતાનું ઉલ્લંઘન કરતા હોય, વાયોલેશન ફેલાવતા હોય, અથવા તો મારા દેશના નાગરિકોના મૂળભૂત હકો પર તમે વાર કરતા હોય, જો તમે તેને છીનવાની ટ્રાય કરશો તો મારી આંખો અચાનક ખુલી જશે. હમણાં સુધી હું મારી આંખો બંધ રાખું છું, હું તમને પાવર આપું છું, પરંતુ હું એ પણ આશા રાખું છું કે તમે તમારું ધર્મને એક મર્યાદામાં તમે તમારું કામ કરો, તમે આટલી વસ્તુનું એક ધ્યાન રાખો. અહીં તમે સમજો, તમે એ રીતે સમજી શકો છો કે જ્યારે તમે કોઈ ગાર્ડનમાં જાઓ ને, ત્યારે તમે ગાર્ડનમાં જોતા હોય કે એક પિતા હોય છે તે પોતાના છોકરાને કે પોતાની સોસાયટીના છોકરાઓને ફરાવવા માટે લઈ જાય છે. કાં તો કોઈ લેડીઝ હોય, તમે પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં જોતા હોય કે 2, 3 કે 4 જેટલી લેડીઝ ભેગી થયેલી હોય, બાકડા પર આરામથી બેસી રહેલી હોય, અને 5-6 જેટલા જે ટેણિયા હોય તે રમ્યા કરતા હોય છે, પોતાની મસ્તી કર્યા કરતા હોય, અને જે લેડીઝ હોય તે કંઈક પોતાની જ કીટી પાર્ટીમાં બિઝી હોય, પોતાની પંચાયત કરતી હોય, કે પિતા હોય તે કોઈક પોતાના મોબાઈલમાં બિઝી હોય, અથવા તો કંઈ ન્યૂઝપેપર વાંચતા હોય, કોઈ બુક વાંચતા હોય, કંઈ પણ કરતા હોય. અને અહીં જે છોકરા હોય ને, તે છોકરાઓ પોતાની મસ્તી કર્યા કરતા હોય. નહીં કોઈ આ માતાઓ ધ્યાન આપે તેમના ઉપર, નહીં પિતા ધ્યાન આપે. આ પોતાની કામમાં બિઝી હોય, આ પોતાના કામમાં બિઝી હોય, તેમને કોઈ લેવા દેવા નહીં હોય કે આ કેવી મસ્તી કરે છે. પણ જો છોકરાઓ કોઈક એવી ફિઝિકલ મસ્તી કરી કે જેમાંથી કોઈ એકને કંઈક ફિઝિકલ હાનિ પહોંચી, અથવા તો નક્કી કરેલું હોય કે આજે તમારું ગાર્ડન છે, આની બહાર તમારે નહીં જવું, છતાં પણ તે એની બહાર ગયા, એકબીજા સાથે મારપીટ કરી, તેમણે કોઈ ઝઘડો કર્યો,
તો સડનલી આમનું ધ્યાન જશે અને તે આમની પાસે આવશે, તેમના ઝઘડાની વચ્ચે ઇન્ટરફિયર કરશે. હા સર, અમને સમજ પડી ગયું. ઉદાહરણ ખૂબ જ પરફેક્ટ હતું. તો આ જ રિલેશન છે સ્ટેટ અને ધર્મ વચ્ચે. સ્ટેટ એમ કહે છે કે હું મારી આંખ બંધ રાખીશ, તમે કંઈ પણ કરો મને ફરક નહીં પડે, પણ જો તમે આવી કંઈ પણ પ્રકારની બબાલ કરી, તમે કંઈ પણ પ્રકારનું શોર મચાવ્યું, તો હું મારી આંખ ખોલી દઈશ. તો આવું કંઈક થયેલું છે? બિલકુલ થયેલું છે. કઈ રીતે? ટ્રિપલ તલાક ટ્રિપલ તલાક તમે જોઈ શકો છો. તેની અંદર મુસ્લિમ સ્ત્રીઓના જે ફંડામેન્ટલ રાઇટના ઉલ્લંઘન થતા હતા તેને અટકાવવા માટે સ્ટેટે ઇન્ટરફિયર કર્યો અને કહ્યું કે ભાઈ તમારું ભલે કોઈ પણ મુસ્લિમ લો હોય, મુસ્લિમ લો બોર્ડનો હોય, પરંતુ તે મારા નાગરિકોના મૂળભૂત હકોનું ઉલ્લંઘન કરે છે. જ્યારે મેં તમને સ્વતંત્રતા આપેલી હતી ત્યારે મેં તમને વોર્ન કરેલા હતા કે મૂળભૂત હકોનું ઉલ્લંઘન ન થવું જોઈએ અને તમારા જ ધર્મની જે સ્ત્રીઓ છે, જે અમારા જ અંડરમાં આવે છે, જે અમારા નાગરિકો છે, તે આવીને મને કમ્પ્લેન કરે છે, તો શું કરું? મારે મારી આંખો ખોલવી પડે. મેં તમને પ્રોમિસ આપેલું હતું કે હું એમના મૂળભૂત હકોનું રક્ષણ કરીશ. તો એટલા માટે આજે તમે જોઈ શકો છો કે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ આવી ગયેલો છે. બીજું પણ કોઈ એક્ઝામ્પલ? બિલકુલ છે. કયું? તાજેતરનું શબરીમાલા ટેમ્પલમાં ખબર છે કે અમુક ઉંમરની જે મહિલાઓ છે તેમને મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ હતી, અને જ્યારે હિન્દુ મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં ગયા, તેમણે કેસ કર્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ખોટું છે, આ મહિલાઓની ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થાય છે. અને સેમ વસ્તુ એ જ કહે છે કે મેં તમને વોર્ન કરેલા હતા કે તમે કંઈ પણ કરો, આ 3 એક્ટિવિટીમાંથી કોઈ પણ એક એક્ટિવિટી ન થવી જોઈએ. થઈ, તેથી અમારે અમારી આંખ ખોલવી પડી. ઓકે, તો આપણે આને ડિસ્ક્રાઇબ કેવી રીતે કરી શકીએ? જો મેન્સમાં આ સવાલ પૂછે કે આને લગતો કઈ સવાલ પૂછે, તો આપણે કેવી રીતે કહી શકીએ કે આપણો ઇન્ડિયા જે આપણું છે તે કેવી સેક્યુલરિઝમ છે? જો આપણું ઇન્ડિયામાં વેસ્ટર્ન સેક્યુલરિઝમ નથી, તો શું આપણે ઈસ્ટર્ન સેક્યુલરિઝમ છે? એનું ઓપોઝિટ? ના, એવું નથી. મેં તમને આપણા આગળના લેક્ચરમાં કહેલું હતું કે જે લો હોય ને, લો, બંધારણ, તેમાં સમાનાર્થીને સ્થાન નથી. એટલે કે જો પેલી વ્યાખ્યા વેસ્ટર્ન સેક્યુલરિઝમ હતી, તે એક પશ્ચિમી વ્યાખ્યા હતી, તો આને આપણે પૂર્વોત્તર વ્યાખ્યા નહીં કહી શકીએ, કે પૂર્વી વ્યાખ્યા નહીં કહી શકીએ. તો શું કહેવાય? આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયા ઇઝ એમ્બીવેલેન્સ કન્ટ્રી. શું? ઇન્ડિયા ઇઝ એમ્બીવેલેન્સ કન્ટ્રી. એમ્બીવેલેન્સ કન્ટ્રીનો મતલબ શું થાય સર? એટલે કે ઉભય ભાવ. ઉભય ભાવનો મતલબ શું થાય? ઉભય જેવી તો તમને ખબર જ હશે. હા સર, ખબર છે. દેડકો આવે છે, મગર આવે છે, કે જે પાણીમાં પણ જીવી શકે, જે જમીન પર પણ જીવી શકે. બિલકુલ. ઉભય ભાવનો મતલબ એમ થાય છે કે ઇન્ડિયા એમ કહે છે કે ભાઈ અમે ધર્મને છૂટ આપીએ છીએ, અમે અમારી આંખ બંધ રાખીશું, પરંતુ જો તમે કંઈ પણ એવી બબાલ કરી, જો તમે કેટલાક કન્ડિશન્સનું તમે ઉલ્લંઘન કર્યું, તો અમે અમારી આંખ ખોલી દઈશું. અને તમે યાદ રાખો, તમારો ધર્મ ગમે તેટલો પ્રાચીન હોય, ગમે એટલો તમારો ધર્મ મોટો હોય, પરંતુ એ ધર્મ હંમેશા બંધારણ કરતા એક સ્ટેપ નીચે જ રહેશે. બંધારણ તે ધર્મ કરતા હંમેશા ઉપર રહેશે, અને ધર્મ તે બંધારણની ન તો ઉપર આવી શકે, ન તો બંધારણની બરાબરીમાં આવી શકે. તમે હંમેશા બંધારણની નીચે રહેશો, કારણ કે આપણા દેશનું બંધારણ તે જ દેશનો ધર્મ છે. ઓકે સર, સમજ પડી ગઈ. અમે 100% ક્લિયર થઈ ગયા. અને જ્યારે તમે તમારી એક્ઝામમાં આવું કોઈક સેન્ટેન્સ લખીને આવો, ત્યારે તમે બની જાઓ છો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કેન્ડિડેટ, એઝ આઈ સે. ઓકે સર, તો અમને આ પણ ક્લિયર થઈ ગયું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણા આમુખમાં લખેલું છે કે માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. ઓકે, તો અગેન એ જ સવાલ આવે કે 1976માં શા માટે આ શબ્દ ઉમેરેલો હતો? અને અગેન મારો જવાબ એ જ હશે, અને તમે સમજી પણ ગયેલા હશો. હા સર, અમે સમજી ગયા. આ વખતે તમે નહીં બોલો, આ વખતે અમને બોલવા દો. ઓકે, તમે બોલી દો. સર, ઓનલી પોલિટિકલ સ્ટેટમેન્ટ. શું છે? ઓનલી પોલિટિકલ સ્ટેટમેન્ટ. ઓકે, કારણ કે ત્યાં સુધીમાં વિશ્વ સમજી ગયેલું હતું. ઓકે, પણ સર, અમે એક વસ્તુ નોટિસ કરી છે
કઈ વસ્તુ નોટિસ કરી? અમે એ નોટિસ કર્યું કે જ્યારે તમે આ શબ્દ જ્યારે તમે સેન્ટેન્સ વાંચો છો ને, હા, ત્યારે તમે માત્ર 3 શબ્દની ક્લિયર કરો છો કે માન્યતા, ધર્મની ઉપાસના. આ વિચાર અને અભિવ્યક્તિ સાથે શા માટે તમે આટલો ભેદભાવ કરો છો? તેમણે કે તમારું બગાડેલું છે કે પાછલા જન્મનું કે આ જન્મનું કોઈ દુશ્મની જેવું? એવું કંઈ નથી દોસ્તો. અહીં માત્ર વાત ચાલે છે બિન સંપ્રદાયની, અને બિન સંપ્રદાયને લગતા જે શબ્દ છે તે આ 3 જ છે: માન્યતા, ધર્મ અને ઉપાસના. એટલા માટે મેં વિચાર અને અભિવ્યક્તિનામાં ઇન્ક્લુડ નહીં કર્યા. ઓકે સર, તો ત્યારે ઇન્ક્લુડ નહીં કર્યા ને. હવે આપણે સમજી લીધું છે અમે કે સમાજવાદી શા માટે શબ્દ પાછળથી ઉમેરાયેલો હતો, ત્યારે નહીં ઉમેરવામાં આવેલું હતું. અમે બિન સાંપ્રદાયિકને પણ સમજી લીધું છે કે તેની જગ્યાએ હતું માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા તકની સમાનતા. હવે તમને સમજાવી દો. ઓકે, પણ હું તમને આમાંથી નહીં સમજાવીશ. તો તમે શેમાંથી સમજાવશો એ પણ તમે ક્લિયર કરી દો. હું તમને સમજાવીશ આમાંથી. આ જે ઇંગ્લિશ પ્રિએમ્બલ છે તેમાંથી. શા માટે સર? અમે તો ગુજરાતી મીડિયમ વાળા છીએ, અમે તો જીપીએસસી આપવાના, પણ છતાં પણ હું તમને અગેઇન યાદ અપાવું છું કે લોસ ઓફ લો જે છે, કાયદાઓ માટેના કાયદો, તેમાંનો પહેલો કાયદો કયો હતો? પહેલો હતો લો શુડ બી રિટન એન્ડ ક્લિયર. હા, યાદ છે. ઓકે. ત્રીજો નિયમ કયો હતો? સર, અમને યાદ છે, અમે જોયો છે તમારું લેક્ચર, તમારું જે 3rd લેક્ચર હતું. ત્રીજો નિયમ એમ કહેતું હતું કે લોમાં સમાનાર્થીને સ્થાન નથી. બિલકુલ, તેમાં સમાનાર્થી શબ્દ ના હોવો જોઈએ. તો અહીં જુઓ, જે આપણું મૂળ આમુખ છે, આ જુઓ મૂળ આમુખ, તેમાં એમ કહે છે કે લિબર્ટી. શું કહે છે? લિબર્ટી ઓફ થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ એન્ડ વર્શિપ. અને તે જ અહીં પણ કન્ટિન્યુ કર્યું છે. જુઓ, લિબર્ટી, થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ એન્ડ વર્શિપ. હા, તો જો મારું ઇંગ્લિશ ખોટું નથી, તો જ્યારે આપણે અહીં ગુજરાતી વાંચીએ ને તેમાં લખેલું છે સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ થાય ને. હા સર, એ વાત તો છે, ફ્રીડમ થાય. તો પછી મારો સવાલ એ છે કે લિબર્ટી શબ્દ શા માટે અપનાવેલો છે? એ મને કંઈ નહીં સમજ પડી. ઓકે, હું તમને સમજાવું. જે લિબર્ટી શબ્દ છે ને, એ શબ્દ ફ્રેન્ચ રેવોલ્યુશનમાંથી આવેલો હતો. ક્યાંથી આવેલો હતો? એ શબ્દ આવેલો હતો ફ્રેન્ચ રેવોલ્યુશનમાંથી. કોણે આપેલો હતો? એ શબ્દ આપેલો હતો તેની જે વિચારધારા જે આપેલી હતી, એક લિબર્ટીની જે વિચારધારા આપેલી હતી મોન્ટેસ્ક્યુએ આપેલી હતી. ઓકે, તો તે શું કહેતા હતા? તે એમ કહેતા હતા મોન્ટેસ્ક્યુ કે લિબર્ટીનો મતલબ શું થાય, તેની વ્યાખ્યા શું થાય? તો શું થાય? એની વ્યાખ્યા એમ કહે છે કે યુ કેન ડુ એનીથિંગ. વાહ, માનવું પડે, એનીથિંગ. થેન્ક યુ. તમે અમને કંઈ પણ કરવાની છૂટ આપી દીધી. આપણા સેલ્મોન ભાઈ પણ બોલે છે કે ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન. ના, એવું નથી ભાઈ. વેઇટ, આ અહીં ફૂલ સ્ટોપ નથી, અહીં કોમા છે. એટલે એમ તેમ કહે છે કે યુ કેન ડુ એનીથિંગ બટ ઓનલી એ જ કે જે લો તમને એલાવ કરે છે. એટલે તમે કંઈ પણ કરી શકો, પણ માત્ર તમે તે જ કરી શકો જે તમને લો એલાવ કરે છે. આ કેવી વાત છે? અમને કંઈ સમજ નહીં પડી કે લિબર્ટી કહેવા શું માંગે છે. વાંધો નહીં, હું તમને વિસ્તારમાં સમજાવું. લિબર્ટી એમ કહે છે, માની લો મારી પાડોશમાં એક ઘર છે. ઓકે, ત્યાં એક પિતા રહે છે. ઓકે, આ છે એક ફાધર, તેમના 2 છોકરા છે. ઓકે, એક છે બોય અને એક છે ગર્લ. ઓકે, હવે આ પિતા જ્યારે પણ ઘરની બહાર જાય ને, કંઈ પણ કામ માટે નવું જાય, હા, ત્યારે તેમના બંને સંતાનોને ઘરમાં લોક કરી દે છે. લોક કરી દે એટલે એમ કે ઘરની બહાર જ નહીં જવા દે. ઓકે, સમજ પડી ગઈ. તેમને લોક કરી દે એનો મતલબ એમ કે પિતા પોતાના બંને સંતાનોની ફિઝિકલ ફ્રીડમ ને છીનવી રહેલા છે.
હા સર, સાચી વાત છે. આવું તો ન કરવું જોઈએ. આપણે ફ્રીડમ મળેલી છે, આપણે સ્વતંત્રતા મળેલી છે, હા. પણ અહીં જુઓ કે જે પિતા છે તે તેમની ફિઝિકને છીનવી રહેલા છે. ઓકે, તો આ જે લિબર્ટીની વ્યાખ્યા થઈ ને, આ જે થયું નેગેટિવ, એટલે કે આપણું રાષ્ટ્ર એમ કહે છે કે તમે કોઈ પણ આપણા દેશના નાગરિકોની ફિઝિકલ ફ્રીડમ નહીં છીનવી શકો. શું કહે છે કે ડોન્ટ, શું કહે છે કે ડોન્ટ ડુ એનીથિંગ લાઈક ધીસ. શું કહે છે? ડોન્ટ. આ શબ્દ યાદ રાખજો. ઓકે, શું કહે છે? ડોન્ટ. ઓકે. હવે લિબર્ટીનો બીજું પણ એક બાજુ છે. એ કઈ બાજુ છે? તમારી પાડોશમાં બીજું પણ એક ઘર છે. ઓકે સર, તેનું શું? તેમાં એક બીજો પણ એક પિતા રહે છે. હા. તે જ્યારે પોતાના ઘરની બહાર જાય ને, ત્યારે તે પોતાના સંતાનોને પૂરી નથી જતા. તે દરવાજો ખુલ્લો જ રાખીને જાય. વાહ, માનવું પડે. ખરેખર પિતા હોતા એસા, બાપ હોતા એસા. ના, જરા રાહ જુઓ. શા માટે? તેમને પણ બે સંતાનો છે, એક બોય છે અને એક ગર્લ છે. ઓકે, તો પિતા તેના બોયને કહે છે કે ઓકે સાંભળ બેટા, તું બરાબર રીડિંગ કર. તું રીડિંગ કર. તારે જે લાઈફમાં બનવું હોય, તારે ડોક્ટર બનવું હોય, તારે એન્જિનિયર બનવું હોય, તારે પોલિટિશિયન બનવું હોય, તારે કંઈ પણ બનવું હોય તું બની શકે છે. લાગે છે થેન્ક યુ વેરી મચ. અને તે શું કહે છે? થેન્ક યુ. હવે ગર્લને તે કહે છે કે ભાઈ તારે આવું કંઈ કરવાની જરૂર નથી. તું ખાલી 18 વર્ષની થઈ જા, તું બરાબર રસોઈ શીખી લે, એના પછી આપણે તારા મેરેજ કરાવી દઈશું અને ત્યાં તારે ખુશ રહેવાનું છે. ઓ, કેવી વાત કરો સર, કેવો દુષ્ટ પિતા છે આ. બિલકુલ. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે આ જે પિતા છે તે પોતાના સંતાનોની જે ફિઝિકલ ફ્રીડમ છે ને તે નથી છીનવી રહ્યા. તો મેન્ટલી મેન્ટલી તે આ પોતાના ચાઇલ્ડની, એક વ્યક્તિની, એક જીવંત વ્યક્તિની, એક હ્યુમનની એક મેન્ટલી ફ્રીડમ તે છીનવી રહ્યા છે. હા સર, સાચી વાત છે. છીનવી તો રહ્યા છે. તો અહીં બંધારણ આપણા સ્ટેટને એમ કહે છે કે ડુ, શું કહે છે કે ડુ સમથિંગ ફોર ધેટ. એટલે એમ કે આ જે એક વિચારધારા છે કે ફિઝિકલ ફ્રીડમ તમે ના છીનવી શકો, જે એક નેગેટિવ પાસું છે, તે જ તેની જ બીજી બાજુ વિપરીત આ એક પોઝિટિવ પાસું છે. એ કેવી રીતે? તો આપણું બંધારણ એમ કહે છે કે સૌથી પહેલા કે તમે એવું કંઈ પણ નહીં કરો કે જેના લીધે મારા દેશના નાગરિકોની ફ્રીડમ કે જે ફિઝિકલ ફ્રીડમ છે તે તમે છીનવો. હા, અમે માની લીધું. ઓકે. અને જો તમે છીનવો તો તેની પાછળ કોઈ રીઝનેબલ ગ્રાઉન્ડ હોવા જોઈએ. શું હોવું જોઈએ? કોઈ રીઝનેબલ ગ્રાઉન્ડ. એટલે કહેવાય એટલે કે કોઈ ક્રાઇમ કર્યું હોય, કે એવું કોઈ ખરાબ કામ કર્યું હોય, એના પછી કોઈ પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો હોય, એટલે કે બંધારણમાં કઈ હોય, એને તમે અરેસ્ટ કરો, કોર્ટમાં રજૂ કરો, કોર્ટમાં તે કેસને સાબિત કરો અને એના પછી તમે છીનવી શકો. ઓકે. અહીં શું કહે છે? આ જે પોઝિટિવ છે તેમાં પોઝિટિવ વ્યાખ્યામાં એમ કહે છે કે ડુ સમથિંગ બટ ફોર વોટ. એટલા માટે કે આપણા દેશનો જે એક નાગરિક છે ને, જે નાગરિક છે તે પોતાનું જ એક બેસ્ટ વર્ઝન, શું એક પોતાનું જ એક બેસ્ટ વર્ઝન બની શકે. આપણને આપણા બેસ્ટ વર્ઝન બનવા માટે સ્ટેટને કહ્યું છે કે તમે કંઈક કરો. તો સ્ટેટ આમાં શું કરી શકે? સ્ટેટ આપણને એક બહેતર સ્વાસ્થ્ય આપી શકે, એજ્યુકેશન આપી શકે, તેવું વાતાવરણ આપી શકે, તેવો દરજ્જો આપી શકે, તેવી તક આપી શકે. ઓહો, ઓકે સર, હવે અમને ખબર પડી કે એકચ્યુઅલી લિબર્ટીનો શું મિનિંગ થાય. બિલકુલ મિત્રો, હું તમને એ જ સમજાવવા માંગતો હતો કે આપણે કેટલી નાની નાની વસ્તુઓ, નાના નાના શબ્દને જે આપણે નિગ્લેક્ટ કરી દેતા હોઈએ છીએ અને તે જ આપણને મેઇન્સમાં કામ આવે છે અથવા તો ઇન્ટરવ્યુમાં કામ આવે છે. અને જ્યારે તમે આ રીતે એક્સપ્લેન કરો ત્યારે તમે બની જાઓ છો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કેન્ડિડેટ. ઓકે સર, હવે અમને સમજાવી ગયો, અમને સમજ પડી ગઈ કે ફ્રીડમ અને લિબર્ટીમાં ફરક શું છે. તો લિબર્ટી અને સ્વતંત્રતામાં આ ફરક છે કે જે સ્વતંત્રતા છે તે આપણને જન્મજાત મળી જાય છે. એટલે કે ફ્રીડમ એટલે કે જન્મજાત મળતી સ્વતંત્રતા. કેવી? તો જનતાની સાથે મને કેવી સ્વતંત્રતા મળી કે મને જીવન જીવવાનો અધિકાર છે. શાનો અધિકાર છે? મને અધિકાર છે જીવન જીવવાનો અધિકાર છે. કોઈ પણ મારું ખૂન નહીં કરી શકે.
હા, સાચી વાત છે. મને કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. હા સર, એ પણ સાચી વાત છે. એ પણ મારા ફંડામેન્ટલ રાઈટમાં આવે છે. મારે કોઈ પણ પ્રોફેશન અપનાવવું જોઈએ તેની પણ મને છૂટ છે. હા, તે પણ આવી જાય છે. પણ લિબર્ટી શેમાં આવે છે? લિબર્ટી એટલે કે જે કોઈ આપણને આપે છે, જે આપણને જન્મજાત નથી મળતી, પણ આપણને આપવામાં આવે છે. આપવામાં આવે છે એટલે કે માની લો કે તમારા ઘરે તમને સ્વતંત્રતા આપે, જેમ કે મને કે હું મારા પિતા પાસે પૂછવા જાઉં કે મને આજે મારે બહાર જવું છે, આજે મારા ફ્રેન્ડની બર્થડે છે, તો કહે છે ઓકે, જા બર્થડેમાં એન્જોય કર, બટ 10 વાગ્યા પહેલા ઘરે આવી જજે. એનો મતલબ એમ કે મને બહાર જવાની સ્વતંત્રતા જન્મજાત નથી મળી, પણ છતાં પણ મને સ્વતંત્રતા મળી છે. કોની પાસેથી? મારા પેરેન્ટ્સ પાસેથી. અને તે પણ કેટલાક સર્કમસ્ટાન્સીસ સાથે, કેટલીક કન્ડિશન સાથે. કઈ કન્ડિશન? કે તું જા, અમે તને છૂટ આપીએ છીએ, પણ ધ્યાન રાખજે આ બાબતનું કે 10 વાગ્યા પહેલા ઘરે આવી જજે. જો તું 10 વાગ્યા પહેલા ઘરે નહીં આવ્યો તો પછી અમારે એક્શન લેવું પડશે. હા સર, સાચી વાત છે. અમે સમજી ગયા. તમે તમારી ડૂબતી નસ પર તમે હાથ મૂકી દીધો. આ તો ભાઈ ઘર ઘરનો ઇસ્યુ છે. ઓકે, તો માનું છું હવે તમારું આટલા શબ્દો ક્લિયર થઈ ગયેલા હોવા જોઈએ. હમણાં સુધી આપણે કમ્પ્લીટ કરી દીધું છે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક, તેના સિવાય વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા તકની સમાનતા. અહીં હું તમને કહી દઉં કે વિચાર, અભિવ્યક્તિ એટલે તો તમને ખબર પડી જ ગયેલી. વિચાર એટલે કે આપણે કંઈ પણ વિચારી શકીએ, આપણે આપણા વિચારોને અભિવ્યક્ત કરી શકીએ, એટલે કે વાણી સ્વતંત્રતા. હા સર, વાણી સ્વતંત્રતા, જે આજકાલ તો ઘણા ઓછા લોકો પાસે હોય છે. કંઈ પણ બોલે એટલે તરત તેની સાયબર બુલિંગ ચાલુ થઈ જાય છે. એનીવે, છતાં પણ બંધારણ આપણને છૂટ આપે છે. તમે જોઈ શકો છો કે ઘણીવાર જે પણ ક્રિટિક્સ આપણે આપણા બંધારણને જ જ્યાં આપણે ક્રિટિસાઇઝ કરીએ છીએ, એવા ક્રાંતિવીરોને આજે આપણે જે ક્રિટિસાઇઝ કરીએ છીએ કે તેમણે આવું કરવું જોઈતું હતું, તેમણે આવું નહીં કરવું જોઈતું હતું, તેમણે આવું કર્યું તેથી જ આપણા દેશમાં આવું થયેલું હતું, તેમણે ક્રિટિસાઇઝ કરવા માટેની સ્વતંત્રતા કોણે આપેલી છે? તે પણ આ જ ક્રાંતિવીરોએ આપેલી છે. આ જ આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણને સ્વતંત્રતા આપેલી છે. અને તેમની જ સ્વતંત્રતાના આધારે આપણે તેમને પણ ક્રિટિસાઇઝ કરી શકીએ છીએ, પ્લસ આપણે સ્ટેટને પણ ક્રિટિસાઇઝ કરી શકીએ છીએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો એકવાર ફરીથી આપ સૌને આપણા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના. અને જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી મારા વિડીયો તમને રેગ્યુલર મળે. તમારા મિત્રોને શેર કરો. અને આવતીકાલે રવિવાર છે, તો આવતીકાલે મારું લેક્ચર નહીં હશે. તો મળીએ સોમવારે. અને ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ.